અમદાવાદમાં સંસદીય રાજભાષા સમિતિની દ્વિતીય ઉપસમિતિની નિરીક્ષણ બેઠક મળી હતી। 2 દિવસીય બેઠકમાં હિન્દી ભાષાના પ્રચાર પ્રસાર અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભારત સરકારના 24 જેટલા જુદા જુદા વિભાગોમાં હિન્દીનો પ્રચાર પ્રસાર અને કેટલો ઉપયોગ થાય છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। તેમજ હિન્દીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે હેતુથી પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યું હતું। આ અંગે સંસદીય રાજભાષા સમિતિના સંયોજક ઉજ્જવલ રમણસિંઘે જણાવ્યું હતું કે સરકારના જુદા જુદા વિભાગોમાં હિન્દી ભાષાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે હેતુથી આ નિરીક્ષણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। भारत सरकार के सार्वजनिक उपक्रम के 24 विभागों का हम लोगों ने निरीक्षण किया है और जिस तरीके से राजभाषा के हिंदी के प्रयोग की प्रगति की समीक्षा करना हमारा मुख्य उद्देश्य है और ये हम लोग देखते हैं कि ज़्यादा से ज़्यादा काम हिंदी में कैसे सुचारू रूप से हो, इससे लिए प्रोत्साहन देना, प्रशिक्षण देना और निश्चित तौर से एक प्रेरणा के रूप में जो है सारे लोगों को तैयार करना कि इसका प्रयोग दिन पर दिन बढ़ता जाए।